છે કે નહીં? જો ભાઈ ચાલુ તો થઈ ગયો યાર. જો કે પછી ગામમાં લઈ જાઉં ને તો ભાઈ બહુ આમાં ખર્ચો વધી જાય કરતા ઘેરે થોડું થોડું છે ને કરીએ ને તો ન વાંધો આવે. આપણે હજી ભાઈ આ બધું બદલાવ. યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં? તો બધા મજામાં જ હશો. આજના નવા વ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. અને અત્યારે વાગવામાં થઈ ગયા છે સવારના 7 અને સવારમાં શું વાત ચાલે છે ક્યારે ખબર કે આપણે ભાઈ છે ને આપણું ટ્રેક્ટર છે ને મોડિફાઈ કરાવીએ. તો અત્યારે તો પહેલાં તો છે ને ભાઈ બોનેટ ઊંચું કરીને મેન છે ને પહેલાં આપણે એકેરે મોડિફાઈ નથી કરાવવાનું, ધીમે ધીમે કરાવવાનું છે. એટલે પહેલાં તો બોનેટ ઊંચું કરીને આપણે ચેક કરી લઈએ. આ ત્રણેય કાંટા છે ને ભાઈ હાલતા નથી. એક કાંટો ખાલી આ જે ઓઇલનો છે ને એ હાલે છે. આ રેસનો ગરમીનો 3 કાંટા નથી હાલતા. અને સીટનું ભાઈ આપણે છે ને તૂટી ગયું છે તો એ કાઢી નાખી છે. અને અત્યારે એ સીટનું વેલ્ડિંગનું કામકાજ ઘરે હાલે છે. અને આ ત્રણેય વસ્તુનું આપણે જોવાનું છે મેન તો. એટલે અત્યારે પહેલાં તો રાજુલા જવું જોઈએ અને ત્રણેય વસ્તુ નવું લાવવું જોઈએ, પછી આપણે ફિટિંગ થાય. તો પહેલાં ડાયરેક્ટ લેતા આવીએ રાજુલાથી તો મળીએ. તો ફાઇનલી ભાઈ રાજુલાથી આવીને આપણો છે ને સામાન એ બધું આવી ગયો છે. અને સામાન ભાઈ છે ને આપણે બહુ મોંઘો પડ્યો છે. ખાલી આ એક વસ્તુના છે ને ભાઈ 750 રૂપિયા છે. જો આ 1 મીટર કાંટાના તો હું જરાક તમને દેખાડી દઉં. આ રીતનો એવો છે ભાઈ, ઓરિજિનલ છે એટલે પૈસાના તો ભાઈ હોય જ. તો એકના ભાઈ 750 છે. અને આ બીજી વસ્તુ છે ને આ આપણે આ જે વાયર મેન આવે ને આ વાયર એ મેન વાયર છે. તો એ વાયરના ભાઈ 300 રૂપિયા છે. ને જે સીટના અમે કવર નહીં લેવાને એ સીટના કવર અમારે પીડ્યા છે ભાઈ 250 રૂપિયાનો. તો યાર બધો થઈને ખર્ચો તો અમારે શું કહેવાય 1500 એ પગી ગયું છે. સીટનું કામકાજ હાલે છે. જો કાંક આવી સીટ બનાવી નાખી છે અત્યારે, થઈ ગઈ છે હવે 1 નંબર સીટ. અને અમારે જો આ સિયાબેન, એ સિયાબેન હા આવ શું કરશો હે? તો ભાઈ આ રીતની કાંક સીટ બની ગઈ છે આપણી કમ્પ્લેટ. અને જો આ સીટે અમારી રિપેર થઈને આવી ગઈ છે. તો ફાઇનલી છે ને ભાઈ આપણું ટ્રેક્ટર મોડિફાઈ થવાનું છે. અને ભાઈ જે આપણું ઠેસર છે ને હવે આપણે ભાડામાં ધબધબાટી બોલાવવાનું છે. એટલે જે કોઈને ભાઈ માંડવી કાઢવી હોય તો જરા કોમેન્ટમાં કહી દેજો, આવી જાય આપણું ટ્રેક્ટર. અને ડ્રાઈવર છે અત્યારે છે ને ભાઈ સીટનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે, ફિટિંગ એ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે છે ને આ વાયરનું કામકાજ કરવાનું છે. જે આ મેન મીટર કાંટાનું આવે ને ભાઈ આપણે જેમ બને એમ છે ને ઘરે મોડિફાઈ કરવાની કોશિશ કરીશું. કારણ કે પછી ગામમાં લઈ જાઉં ને તો ભાઈ બહુ આમાં ખર્ચો વધી જાય કરતાં ઘેરે થોડું થોડું છે ને કરીએ ને તો ન વાંધો આવે. આપણે હજી ભાઈ આ બધું બદલાવવાનું છે પણ એ નિરાયતે ભાઈ ધીમે ધીમે અત્યારે જે જોવે છે ને એ પ્રમાણે આપણે કરી નાખીએ. તો સીટ કાંક આ રીતની થઈ ગઈ છે. અને હવે જે 2 મીટર કાંટા છે ને એ બદલાઈ નાખીએ. અત્યારે ભાઈ છે ને આપણું એક કામ થયું છે. કામ તો આપણે 2 થઈ ગયા છે, હજી આ એક વસ્તુ તો બાકી છે મેન. પણ જે આ સીટનું આપણું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. અને મેન વસ્તુ કે જે આપણે આ રેસનો કાંટો હતો ને આ બંધ થઈ ગયો છે, એનો વાયર આખો નાખ્યો છે. તો એ વાયર કમ્પ્લીટ થઈ ગયો છે. તો પહેલાં હવે જોઈ લઈએ ચેક કરીને ચાલુ થાય છે કે નહીં. જો ભાઈ ચાલુ તો થઈ ગયો યાર. જો કમ્પ્લીટ ચાલુ તો મીટર કાંટો સક્સેસ રહ્યો ગયો છે. પણ હવે છે ને ભાઈ આ એક વસ્તુ બદલાવવાનું છે, ગરમીનો કાંટો છે આ. તો એ અહીંયા ફિટિંગ કરવાનો છે.